નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજના ગુજરાત તાજા સમાચાર। તો મિત્રો 60 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં માસિક પેન્શનમાં ₹20,000નો વધારો। જાણો કોને મળશે લાભ અને કોને નહીં મળે લાભ। તો મિત્રો મોદી સરકારે યુદ્ધની વચ્ચે કરી મોટી જાહેરાત। તો મિત્રો કેવી રીતે ₹20,000 દર મહિને પેન્શન મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના, અથવા તો તમારા પરિવારમાં કોઈ પણ સભ્ય 60 વર્ષ ઉપરના છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થશે મિત્રો। તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો નિવૃત્તિ પછી નિયમિત આવક હોવી એ દરેક વરિષ્ઠ નાગરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આવા સમયે સરકારી બચત યોજનાઓ માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ માનસિક શાંતિ પર પૂરી પાડે છે। પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના SCSS એવી વિશ્વસનીય યોજના છે જે સુરક્ષિત રોકાણ અને સ્થિર માસિક આવક પ્રદાન કરે છે। તેની શરતો 2026માં વધુ ફાયદાકારક બની છે, જેનાથી ₹30 લાખના રોકાણથી દર મહિને ₹20,500 સુધીની કમાણી થઈ શકે છે। તો મિત્રો આવી રીતે વૃદ્ધ નાગરિકને નિવૃત્તિ પછી સૌથી મોટો ફાયદો મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમાં SCSS શું છે, વરિષ્ઠ નાગરિકો માટે તે શા માટે મહત્વપૂર્ણ છે મિત્રો। તો મિત્રો તેમાં તમને ખાસ જણાવી દઈએ કે આગળ બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરતા જજો। તો મિત્રો વરિષ્ઠ નાગરિક બચત યોજના SCSS એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સલામત અને ગેરંટીકૃત યોજના છે। આ યોજના ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ લોકો માટે બનાવવામાં આવી છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમાં સૌથી અગત્યનું છે કે આ યોજના પર મળતું વ્યાજ સંપૂર્ણપણે સુરક્ષિત છે। વ્યાજ દર બજાર વધઘટથી સ્વતંત્ર છે, એટલે કે કોઈ પણ શેર માર્કેટ પર આધાર રાખતું નથી, તેમાં સ્વતંત્ર છે। ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા રોકાણની 100% ગેરંટી આપવામાં આવે છે, એટલે કે સરકાર તરફથી પૂરેપૂરી ગેરંટી આપવામાં પણ આવે છે। ત્યારબાદ મિત્રો આ યોજના એવા લોકો માટે આદર્શ છે જેમને નિવૃત્તિ પછી સ્થિર માસિક આવકની ખૂબ જ જરૂરી હોય છે। તો મિત્રો આવી રીતે વૃદ્ધ પેન્શનરોને તેમને દર મહિને ₹20,501 ગેરંટીકૃત પેન્શન મળે છે। અને મિત્રો ત્યારબાદ વૃદ્ધ પેન્શનરો માટે એક ખૂબ જ મહત્ત્વની વાત કરીએ તો તેમાં SCSSમાં કોણ રોકાણ કરી શકે તેની પાત્રતા અને ધોરણ। તો મિત્રો ગુજરાત રાજ્યના જે વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને દર મહિને ₹20,500 પેન્શન મળવાપાત્ર થવાનું છે, તેમાં કોણ કોણ લાભ લઈ શકે। તો મિત્રો આ યોજનામાં રોકાણ કરવા માટે તેમને નીચેની પાત્રતાઓ માપદંડ પણ પૂર્ણ કરવા ખૂબ જ અગત્યના છે મિત્રો। તો મિત્રો તેમાં 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને જે તબીબી ભથ્થા મળતા હતા તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ
જે લોકો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિક હોવા ખૂબ જ અગત્ય છે. ત્યારબાદ 55થી 60 વર્ષની વયના VRS આધારિત કર્મચારીઓ જે નિવૃત્તિના લાભ મળ્યાના 1 મહિનાની અંદર રોકાણ ખૂબ જ જરૂરી છે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ. તો મિત્રો આવી રીતે 60 વર્ષ ઉપરના અને 55થી 60 વર્ષ ઉપરના ખૂબ જ નિવૃત્તિ લાભ મેળવ્યા છે તેમને 1 મહિનાની અંદર ખૂબ જ જરૂરી છે મિત્રો. અને નોંધ, NRI કે અને HUF આ યોજનામાં રોકાણ કરી શકતા નથી મિત્રો. ત્યારબાદ મિત્રો SCSS ખાતું કેવી રીતે ખોલાવવું, પગલાવાર પ્રક્રિયાની વાત કરીએ તો SCSS ખાતું ખોલાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તે પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંકમાં ખોલી શકાય છે મિત્રો. તો મિત્રો તે ખાતું બેંકમાં એટલે કે પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. અને મિત્રો પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાંથી SCSSના જે ફોર્મ છે તે મેળવી શકાય છે. તેથી તેમને બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસથી તેમને ફોર્મ મેળવી લેવા ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછા રૂપિયા 1000 અને મહત્તમ 30 લાખ સુધી જમા કરાવી શકે છે. જમા કરાવ્યા પછી ખાતું તરત જ સક્રિય થાય છે અને તેમને પાસબુક આપવામાં પણ આવે છે. કર લાભોની વાત કરીએ તો તેમાં મિત્રો લાભો અને TDS ટાળવાની રીતો. SCSSમાંથી મેળવેલ વ્યાજ કરપાત્ર છે. અને મિત્રો પરંતુ વરિષ્ઠ નાગરિકો જો વાર્ષિક વ્યાજ આવક રૂપિયા 50,000થી ઓછી હોય તો ફોર્મ 15 સબમિટ કરવા પર TDS કપાશે નહીં મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે SCSS શા માટે મહત્વપૂર્ણ છે. તો મિત્રો નિવૃત્તિ પછી નિયમિત અને ખાતરીપૂર્વકની આવક એટલે કે માસિક આવક પર. અને મિત્રો ત્યારબાદ બેંક ફિક્સ ડિપોઝિટ FD કરવામાં ઊંચા વ્યાજદરો, તમારા પૈસા સુરક્ષિત રાખીને નિયમિત આવકની ખાતરી. ત્યારબાદ મિત્રો તબીબી અને દૈનિક ખર્ચાઓનું સંચાલન કરવા માટે મોટી મદદરૂપ. અને મિત્રો છેલ્લે મહત્વપૂર્ણ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના SCSS 2026 આજે વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ અને સલામત રોકાણ વિકલ્પનો એક છે. જેમાં રૂપિયા 30 લાખના રોકાણ પર દર મહિને રૂપિયા 20,500 સુધીની નિશ્ચિત આવક મેળવવી એ કોઈપણ નિવૃત્ત વ્યક્તિ માટે મોટી નાણાકીય રાહત છે મિત્રો. અને જો તમે તમારી નિવૃત્તિ માટે સ્થિર, સુરક્ષિત અને ગેરંટીકૃત આવક ઈચ્છો છો તો SCSSને તમારી નાણાકીય યોજનાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવો એ એક સમજદારીભર્યું પગલું અને નિર્ણય હશે મિત્રો.